રામાયણમાં જોવે નહીં અને મા બાપ આરે વાંધો પડી જાય, બોલતા બંધ થઈ જાય. બોલો, એ મા બાપ આરે બોલતા બંધ થઈ જાય ભાઈ. અને પાછા વટની વાત, એ અમે અમારા મા બાપ આરે પૂરું કરી નાખ્યું તારી કાકી આવ્યા પછી. તો બહુ સુધારો થયો કાકા. પેલું તીર્થ મા બાપ છે મારા વહાલા યુવાન મિત્રો. તીર્થની શરૂઆત મા બાપના શરણથી થાય. અરે વિચારવા જેવી વાત, 3-4 સંતાનોને મા પેટમાં હાચવી ગઈ અને 3-4 સંતાનો માને ફ્લેટમાં ન હાચવી ગઈ. વિચાર તો કરો, વિચાર તો કરો. હે ભાઈ, કેટલું બધું વિચારવા જેવો મુદ્દો છે. માને દીકરાના લગ્નમાં બહુ વરખ બાપુજીને માપે, માને બહુ વરખ હો, છોકરાના લગ્નમાં માને બહુ વરખ હોય. શું કામ વરખ છે? 9 મહિના પેટમાં ભાર વેઠો પ્રસવની પીડા સહન કરી દીકરાને મોટો કરવામાં જે માએ દુઃખ સહન કર્યું છે એ માને એમ થાય મારા દીકરાની વહુ આવી જાય મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ. હે ભાઈ, ઘણી માને નિરાશ થઈ ગઈ, ઘણી માને ની કાઢી નાખ્યો પછી નકરી રાત. બેહો બેહો, આની કરવી એવું બધા આપણે વગાડવું છે, આની કરવી એવું બધા મને ભાળે. હા, આપણે ક્યાં વગાડવું છે? મજા કરો. હે ભાઈ, આપણે તો મશીન જેવું છે. મોડલ 1953નું જેન્યુન પાર્ટ. અહીં મને પણ હિંસ લેતા હતા ઘડીક, મને થયું ઘૂમરો મારું પણ હાલું અજાણ્યું પડ્યું. સમજ્યા ને કે મને એમ થયું જીકું એમ. મેં એ બહુ કર્યું રહેવું. તો એ માને બહુ રખવાયો દીકરાના લગ્નમાં બાપુજીને માપે. આપણે ખર્ચ થતો એટલે આપણે શું કહી? માપે રખાય. હા, નથી આમાં કાગળ અહીંયા છે પણ માથા ગુડ કરશો નથી, માપે ખર્ચો કરે. તો માં શું કે ખબર? બેહો સાન મના ટૂટિયા વાળોમાં ખર્ચો જ કરવો પડે. વરાજાન બાપો થયા છો, પરાયને ખર્ચો કરાવે માં. હો, માનું પાત્ર મને બહુ ગમે છે એટલા માટે કે માએ જે દુઃખ સહન કર્યું છે ને જીવનમાં એ પુરુષ ન કરી શકે. તો ઘણા ઘીરે બહુ લોટકાય, બાઈને મારવા મળે. મારી હમ બોલે, મારી હમ બોલે, મારી હમ બોલે, મારી હમ તારી હમ ન બોલે. ઘઉંનો કટો ખલાસે, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી. છોકરા થીંગડાવાળા પાટણ પેન ઊભી બજાર સીડ્યા, તને કહેવાય નહીં કામે સીડ્યા, કામા કૂટ્યા. તારી હમે હું બાપુજી હમે હોત બોલવું પડે. આવો કામા કૂટ્યો ક્યાં ભટકે? તા તો ઓલી કપલીનું સાવી ટાઈટ કરે. આ કપલીનું દુનિયામાં ભગવાને સગત વાયું તે દુનિયા હારો આ રે ભાઈ. એ હું કે તારી પત્ની હામું બોલે, તારી વાઈફ, તારી મિસિસ, તારી ઘરવાળી, તારી બાયડી હામું બોલે, નાખીની બે કે મરાય થોડું કાઠી મૂક. મારે તો શેની નકર રહેવાનો દઉં. તારો હાટુભાઈ બનાવો છે? અમારું ગાંઠિયામાંથી માંડ રોટલીમાં આવ્યું છે, પાછું ગાંઠિયામાં લઈ જવું તારે? યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, વિચારજો તમારા દાંપત્ય જીવનની માલિકો કોઈ સાઈડની વ્યક્તિ ઝેર નો રેડી જાય. એટલે મહાપુરુષોએ કીધું કમ ખા ગમ ખાઓ નમજા. કામ હે ભૂખ લાગી હતી માપે ખવાય. ભલે ને ભાઈ ખાવા દેતા હોય માપે ખવાય. બાણો બાણ ન થઈ જવાય. ઘણા તો 1 લખાવ ને 51 ખાઈ જાય. હ, અને પછી રોંઢે ઓસરીમાં હું તો પેટે હાથ ફેરવે. મને કે હક નથી, મારું રાંધતી નહીં હાજે. બાણો બાણ થઈ ગયું, પેટ ભંભોડાઈ ગયું. ભંભોડાઈ ગયું કે ભંભોડી નાખ્યું. ભલા માણસ, અનાજ પારખું હતું, પેટ તો તારું હતું ને. એ વાલા બેહો બેહો, ઘડીક વાર તો બેહો. હું ઠેઠ હવા 3 કિલોમીટરથી આવ્યો કે તું હું તારો બાપ આવ્યો તો નથી બેહું. કાંઈ વાંધો નહીં. એ તો આ તો તમારો આનંદ છે ને, એ જ સાચી વાત છે. કલાકાર કોઈ મહાન નથી, એને સાંભળવાવાળા ને એને ઝીલવાવાળા ને સહન કરવાવાળા મહાન છે. અમે મહાન હોય તો ગીરે પેટી ન ખોલી, તરત જ કે હું ટું કરો છો. આ તબલા ખોલો તો તરત કે હું ટીકડી ટીકડી ગીરા કરો છો. આખી રાત વગાડ્યા તોય ધરાણા નથી. એ બા, હમણાં તો ગીરે મહિના દીથી ભાવતું નથી. હો, કારણ કે શાક બકાલું મોંઘું થઈ ગયું. જ્યાં બટકું બોલીએ ત્યાં તો સીધું જાય, તળે ફોડવું જાય જ નથી આવતું. અને જેથી પ્રોગ્રામ હોય તેથી ઘરવાળી પૂછે હોત આજ ક્યાંય નથી, લે એને રાંધવું નથી. અને ગામમાં આટો મારી તો કોઈ કપલીને પૂછે હોત આજ કેમ ઘીરે નો મેળ પડ્યો ક્યાંય આજ.
આ જન્મમાં ખાલી માણા થઈ જાય ને તોય સારી વાત છે, સંત ભગત ફકીર ન થાય કાંઈ નહીં, ખાલી માણસ. માણસ ક્યારે કહેવાય? બીજાનું સુખ જોઈને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય. આપણે માણસની લાઈનમાં કોઈને પૂછવાની જરૂર નથી, બીજાનું સુખ જોઈને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય. આ કર્મ પરિવારનું સુખ જોઈને રાજી થાય કે સારું ભાઈ કેવું જબર આવ્યું છે, કેટલું સરસ. આમાં કદાચ ગમે એટલો વિરોધ કરી તો આપણે કંઈ ખર્ચો નથી કર્યો હે ભાઈ. ઘણાને બંગલા પાસે કોઈક માણા નીકળે ને, મહેમાન બહાર ગામ થયો, હા બહુ સારા 15 વર્ષ પહેલાં એવું કાંઈ નહોતું, બહુ સારા મકાન મને કોને મને ફલાણા ભાઈ, આ કોઈને ફલાણા ભાઈ ભેગી કપલીન હોય શું કે એ બધું આમ છે, આમ ને માથાના વાળ જેટલા માથા થઈને 2 ઓળ્યું થયું, અમને ન ખબર હોય એ તારે ભરવા છે હાળા. એટલે વાવાઝોડું થાય તેમાં ઘરવા થાય તો કે વાવાઝોડા પેલા ધરતી કંપની આવે હે ભાઈ, એને તમારા મકાન પાડ નાખવા. બોલો વિચાર તો કરો, એ કપલીનને ફૂગવો કેમ તમે? હે મારો કહેવાનો હેતુ એ હતો. અહીંયા મેં કીધું ને એમ કે પહેલું તીર્થ મા બાપનું શરણ. ઘરેથી તમે જાઓ ને, કામે જાઓ, ધંધે જાઓ, ઓફિસે જાઓ, નોકરીએ જાઓ, બહારગામ જાઓ, તો હે મારા વહાલા યુવાન મિત્રો, જોકે તમે એ પ્રમાણે વર્તતા જ છો, પણ કદાચ કથાની પૂર્ણાહુતિ થાય તો આ નિયમ તમે લેજો. 1 મિનિટ મા બાપના શરણમાં રોજ ખોટી થાય છે. બને ત્યાં સુધી પગે લાગવું, પણ એમ આપણને હુતીર કદાચ ન આવે, કડીમાં વાંધો હશે સમજો તો ગોઠણે આ સડાડી દેવો. આમ એમ ન હુતીર હતા હાથ જોડવા. આમ તો કોઈ ના પાડે નહીં. બોલો વાહ, બોલો બાપુજી, બોલો બોલો. 1 મિનિટ ખોટી થઈને એમ કહેજો કે બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરી જાઉં છું, ખેતરી જાઉં છું, સાંજે આવતો રહીને સાંજે ન આવતું, કાલ આવે મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું આપણે મા બાપને કહીને જઈને મા બાપ લાયક રાજી થાય. અરે અમારા છોકરા બહુ અમને પૂછીને જાય, એમને કોઈ દી ન જાય હો. પાછા આવી 10 વાગી ગયા હોય, રાતના 9 વાગ્યા હોય, પાછા બા બાપુજીને મળવા જાય. કેમ છો બા, કેમ છો બાપુજી, મજા નથી બાપુજી? હાલો હાલો દવાખાના હાલો. અરે હાલો દવાખાના હાલો બાપુજી, હાલો હાલો. એ વૃદ્ધ બાપ શું કહે છે, એ વૃદ્ધ માં શું કહે કે દીકરા રાતના 10 વાગી ગયા છે, અટાણે ડૉક્ટર ન હોય બેટા, બહુ વાંધો નથી, એ સારું નહીં થાય તો સવારે જાઉં, તું આખો દી રજળપાટમાં દીકરા થાકી ગયો હોય, હોઈ જા, અમને બહુ વાંધો નથી બેટા, અટાણે ડૉક્ટર ન હોય તું હોઈ જા, સવારે સારું નહીં થાય તો જાઉં. વૃદ્ધ મા બાપને ખાલી સંતાન આટલું પૂછે ને 15% રોગ ઘટી જાય હો. 15% રોગ ઘટી જાય. અને એ મા બાપ છે ને એને એમ થાય અમારા છોકરા રાતે 10 વાગે અમારી ખબર કાઢે છે. અને બીજી વાત, મા બાપને ઉંમર થઈ ગયેલા મા બાપને, વૃદ્ધ મા બાપને સંપત્તિ નથી જોતી, એને પૈસા નથી જોતા, એને સંતાનનો પ્રેમ જોઈશે, સંતાનની લાગણી જોઈશે, સંતાન પાસેથી 2 સારા શબ્દો સાંભળવાની મા બાપને ભૂખ હોય છે. આ મા બાપનો પ્રેમ હોય છે. પણ આમાં તો ઘણે ઠેકાણે આપણે જોઈને મા બાપ બેઠા હોય, બાઈ ને ભાઈ આમ જાય ને આવે, જાય ને આવે. હમું ન જોયું ને તે વૃદ્ધ મા બાપ બેનું છે ને ઉંમરવાળા આમ જોયા રાખે. કંઈક તો તાળી પાડો, મને વહમું કેટલું લાગતું. જો બોલાવે ક્યાં જાવ છો તો પાછા વળી કે જ્યાં જતા હોય ને વૈશ્માન પડ્યા નો રે સાનું, આખા મલકને મા બાપ હોય એવું જોવે ને તે વૃદ્ધ મા બાપના કાળજાના કટકા થઈ જતા હોય. એણે વિચાર્યું હોય કે આ નાનો હતો ને આપણે મોટો કર્યો, તેથી આ વિચાર નહોતો યાદ રાખ્યો કે આમ થશે એમ. પણ પછી આમ વયા જાય ને એટલે મા બાપ 2 વાતો કરે. હવે આપણી સામે ન જોવે તો 2 ની સાનું મની આપણા ભાઈ કહેવાય. આપણે જોઈતું તો આપણી સામું જોવે. આપણે આપણા મા બાપની સેવા નહીં કરી તો આપણી ઓલાદ આપણી સેવા નહીં કરે. પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા અમ વીતી તમ વીતશે, ધીરી ધીરી રો બાપડિયા ધીમે. એ બા અહીંયા રામાયણનો જેવું પ્રસંગ કહેતો હતો ને, એ રામનો જય જયકાર કરવા માંડ્યા. રામ ભગવાન લક્ષ્મણને મીણા કે વિમાન લેવા, વિમાન લઈ વિમાન લેવા લક્ષ્મણ હાલતા થયા ને ત્યાં નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જામવંત રીછ વાંદરનો લશ્કર હનુમાનજી ભગવાન રામને હાથ જોડી ગયા, પ્રભુ 9 દી થયા બાંધ્યાથી થાક્યા છીએ, 1 દી પોરો ખાવા દો. બાંધવામાં દુનિયાથી થાકે, આપણે ભલે બહાર જોર કરતા માલિકો થાકી ગયા, માલિકો એમ થાય ખરું સમાધાન થઈ જાય, સારું તારીખોમાં જઈ જઈને થાક્યા રે હવે નકામ હું માથા, માલિકો થાકી ગયા હોય બહાર જોર હોય. પણ લેતા
અરે ભગવાન રામુ કે તો હુઈ જાવ કે પણ હા પ્રભુ સિસોડો આવેલો તો મારી ઉંમરના વડીલોને ખબર છે સિસોડા પેલા સીમમાં હતા, હવે ગામમાં આવી ગયા, અઢીનો અડધો પાસનો આખો બરફ જાજો રહ થોડો. એમાં મારી જેવા લોભિયા સિસોડો માંડ્યો નહીં, તમે જોજો. એક થળિયું લે, એક પૂછડિયું લે, બેવડા વાળીને પાછા સડાવે, બેવડા વાળીને પાછા સડાવે. 3 ગ્લાસ થાય એમ હોય તો એક ગ્રાહક આવે, એક ગ્લાસ રસ, એક ગ્લાસ રસ. હવે 3માંથી 4 કેમ કરવા? એટલે આના લોભિયો છે એટલે એક બટકું તો શેડું લે તો થઈ જાય, પણ લોભિયો છે કે આમાંથી જ પૂરું કરવું. તો આમ પાછા સડાવે ને પાછા સોતાના કટકા તમે જોજો, એ થાળામાંથી કટકા થઈને પડવામાં. એ સોતા આપણને માણસ શું કહેતા ખબર? હવે તો ના પાડો, હાડકું ભાંગી નાખ્યું, હે ભાઈ હવે રવા દ્યો, કાંઈ નથી રહ્યું હો, હવે ના પાડો ભાઈ. આપણે કે એ ભાઈ અમારે રવા દે, બરફ નાખી દે, રવા નાખી નથી થોડો, એ બરફ નાખી દે ને. એટલે ઓલું શું કે ખબર, હજી થોડા કેવા કરવા, હમ ઉભો ને કે લાવી નહીં. પછી સોતાનો આમ ઘા કરે ને એટલે મધમાખીનું ઊની કે શું થાય કે તાજો માલ આવ્યો. એ સોતા માથે બેસીને આમ મોઢું કરે, કાંઈ નો રેવા દીધું. એટલે માણા મૂકે વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે, કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે, એના માણા. જો આ બેનું બેઠી નકર આંબાને હું હતું કેરી દેવું ને તો 2 માણા કેરી ખાય, રહ ખાય. સાલોતરા છોકરા શું છે ને ગોઠલું વાવશે બીજો આંબો થાય, બાય કે જોખમાં આવીશ. ગોઠલી માથે 10 તો મારીને એમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરીને લ્યો કેસેટ કરીને ગોઠલીનો મુખવાસ પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. અરે એ તો આ બીટી આવ્યા પછી આપણો સુધારો થયો, નકર આપણી પરિસ્થિતિ એના કરતાં બેનું કરતાં બુદ્ધિમાં આગળ. મોટરસાયકલ એક ટાંકી 2, પેટ્રોલ હું કાઢે ને ઘાસલેટ છોડા. મેં પોતે 9 વર્ષ હાક્યું. હે ભાઈ ખોટું બોલું તો કાળિયા ઠાકરના છોકરા હા હાસી વાત. હે ભાઈ પણ જ્યાં સુધી ઘાસલેટ આવ્યું ત્યાં સુધી પેટ્રોલની ગોઠવણ જ ન થઈ. જેવું વિચારશો એવું ઈશ્વર આપશે. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, જીવનમાં કોઈ દી નાનું ન વિચારો, નબળું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો, નિષ્ઠાથી વિચારો, કર્મયોગથી વિચારો. ઈશ્વરને આપવું પડે ને આપવું પડે, એમાં ફેર નહીં, આપવું જ પડે. જિંદગીમાં યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે કે તમે ગમે એ ધંધો કરતા હો અને ખોટ આવે તો નિરાશ ન થતા, આશાવાદી રહેજો. અને નિરાશ થઈને કોઈ દી ઉતાવળા પગલાંનો વિચાર ન કરતા. ઘણા માણસો થોડોક ધંધો કરીને ખોટ આવે ને તો એકનો એક દીકરો હોય ને એને એમ થાય ધકશે, આપઘાત કરી જાય. મા બાપ જિંદગીભર પછી રોયા કરે. એટલે બહુ વિચારવા જેવું મારા યુવાન મિત્રો. વિચાર છે, જિંદગી છે અમૂલ્ય છે. આજની ખોટ કાલે પૂરી શકાય છે, પણ તમારી ખોટ પેઢીઓ સુધી નહીં પૂરી શકાય. યુવાન મિત્રો, આ વિચારવા જેવો મુદ્દો, આ બહુ વિચારવાનું. અટાણે તો ગરમ વાતાવરણ છે ને, મરી જવું, મરી પડ્યું મરે નહીં, મરી જઈને શું છે? બેનું કોક છે કે બહુ ઉતાવળ થયો, એ હું મરી જાઉં સીંટું તારા નળિયા હોત વેસાવી નાખું. હવે ઓલો નળિયા વેસીને વર્ષે સલેબ 300 સજાવાળો માથે નળિયા છોડશે, તું જાય જંતર વગાડતી. એના કરતા નિરાજ રાખીને એ ભાઈ 5 વર્ષ હાહુ ઠાકી જાય, 3 વર્ષ નણંદ હારે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય, પણ નિરાજ રાખીને હું એટલું બધું છે. પણ વિચારવા જેવું છે હો. ક્રોધના આવેશમાં જિંદગીમાં કોઈ દિવસ એવું ઉતાવળું પગલું ન ભરવું કે આપણે જિંદગીની સામે રમત રમીએ. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બરબાદ થઈ જાય છે. આ બહુ વિચારવાની વાત છે. એટલે મહાપુરુષે કીધું કમ ખા ગમ ખા ઓર નમજા. સાચી વાત આપણાથી નાની વ્યક્તિની હોય તો એ નમી જવું જોઈએ કે ભાઈ તમારી વાત સાચી છે, મારી વાત ખોટી છે. હાહુ જોરમાં હોય તો વહુ ને કહેવાય, એ બા સાચી વાત છે, અમે કાલે સવારના છોકરું, અમને શું ખબર, તમે દગાવના માણા, તમને તો બા ખબર જ હોય ને. હે મમ્મી, આ ફળી મમ્મી ટાટી પડી જાય, કેટલું જોર કરે. અને વહુ જોરમાં હોય તો હાહુ ને કહેવાય, એ સાચી વાત છે બેટા, અમે જૂનવાણી માણા, અમને શું ખબર હોય, તમે ભણેલ ગણેલ હોશિયાર, તમને તો ખબર જ હોય ને. હે બટ્ટા, આ ફળી બટ્ટી ધીમી પડી જાય. અને બહુ વિચારવા જેવો બેનોને ખાસ શબ્દ કહું, વહુ કોઈ દી દીકરાની વહુને ન કહેવું, બટ્ટા કહેવું, દીકરી કહેવું. એ કોમળ શબ્દો છે. વહુ છે ને એ હુળ છે સીધું. વહમું તમે બોલો ત્યાં જ વહમું લાગે, વિચાર કરો. એ વહુ તા વહુ કે હાવ, આટલો ફેર છે. શબ્દ, એક શબ્દમાં પ્રેમ ઉપજે ને એક શબ્દમાં ઝેર ન હમાય. આ બહુ વિચારવાનો મુદ્દો. દીકરાની વહુને કહ્યું, બેટા, એ દીકરી આવો બેટા, હા બા, હા મમ્મી, હાવ ટાઢું બોલ, એ ભા. વિચારવાનો મુદ્દો છો.
આ ભગવાન આ તો લબ્બર જેવું છે, ખેંઠું લાંબુ થાય મૂકું ભેગું થાય. તમારે જઈ હુતરામાંથી કહી દીજો ભાઈ ભજન ચાલુ કરો એમ, મને એમાં દઈશ નહીં હુટે તો તમે કયો એટલે નકર વળી ગણાવી કીધા હું મંડાણો છો માય કાઠમાં આવી ગયો તારા બાપનું છે અહીંયા, એટલે ભાઈ તમે કહી દેજો મને, કારણ કે આ તો લબ્બર છે. તમારે જે ભજન સાંભળો કહ્યું બસ એટલે બસ. આટલા બહેનોની હાજરી છે ને એ બદલ આપ વડીલોને વંદન. નગર આજના પ્રોગ્રામમાં બહેનો નથી આવવા દેતા. હો હું કે હુઈ જાવની સાનું મણ્યું હુઈ જાવની અમે જાય છીએ. અમુક એક જણો મને કે અમુક કપલીનું હોય અવળા આટાની, પોતે નો આવે ને સારા કામમાં બીજા નો હજી અવળા આટાની કપલીને કહેવાય. અમુક ત્રાહા આટાની કપલી નો ભેગો રાખો તોય નડે, નો બરકો તોય નડે. હે ભાઈ આટા ત્રાહા ને તમને કહું એ શકુની ના વિચાર. કવરો ભેગો રાખ્યો તોય એનો ખહરો કઢવી નાખ્યો ને પાંડવોએ નહોતો રાખ્યો તોય ઝીણી ઝીણી કરાવીને હિમાલય સુધી પુગાડ્યા. એટલે બહુ વિચાર. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને. એ ભાઈ ગમે એ કામ ચાલુ કરો ને લાહી લાઈન ભેગી જ હોય. એ હું કે ચાલુ કરો ને ચાલુ કરો ને એ ચાલુ કરો ની જેવું કામ ચાલુ કરો ને પડદા વાય સટકે. ગીરજી ભણે ખોખાર મારો હું આવી ગયો ઘરવાળી ક્યાં ખબર છે. હું હમણાં છોકરાને કહેતી તારો બાપ આવ્યો સમજ નહીં, થોડો ક્યાંય છેતરાય ગમે ને છેતરે, મન ન ખબર હોય પેલી જ મને છેતરીશ. પાછો માંડવો નીકળી જાય ને તમે બુંગણ હકેલતા હો ને તે પાછી લાહી લાઈને આવી જાય. બહુ સરસ ગોઠવાઈ ગયો, આવું નહોતું ધાર્યું આપણે કે તું ક્યાં હતો. ભાઈ મારે તો કામ કેટલા નગર આપણે થોડા કહી ઓમ હારી નડે નહીં આટાની. આ લાહી લાઈન પહેલેથી જાય ભાઈ, કપલીનું પહેલેથી વિયાવો ઝટ હવે સાજ ખોલી નાખો. નાના પણ પલ્લા માથે ભાઈ શેટેથી અમારે આવું રસ્તો અજાણ્યો ભૂલા પડી જાય તોય સકડીએ સડી જાય. અને આ જીવ ભૂલો પડ્યો છે ને બાપા, એ રસ્તો ગોટવા હાટું ભાગવત ભગવાનની જરૂર પડે છે. રસ્તો ગોટવા હાટું ભાગવત ભગવાનની જરૂર પડે છે. આ જીવ ભૂલો પડ્યો છે એટલે આ બધું એવું છે. હો આટલા માતાઓ વડીલ માતાઓ બેઠા છે એ બદલ પણ વંદન. મેં કીધું ને મને દીકરીનું પાત્ર વિશેષ ગમે છે. દીકરો એક ઘરનો દીવો છે, દીકરી બે ઘરની જળહળતી જ્યોત છે. દીકરી છે ને એ બે ઘરનો દીવો છે. પણ મને એક પ્રસંગ યાદ આવ્યો કે માડી તારા કેટલા જલમની કમાણી નંદ રાણી તારા આંગણા. સવારનો પોર 5 વાગવાનું ટાણું છે. જશોદાજી સાય ફેરવે છે. તમે મેલ કરો, હું અહીં માગું તમે તમારું ચાલુ રાખો. કારણ કે હવે આપણે માગે ઢાંઢે ખેડૂ જેમ હાથી ખોટી ન કરે ને એમ આપણે હાથી ખોટી નથી કરવું. ઉથલું માર્યા માય. અને તમને હુઈતેર આવે ત્યાં સુધી આખું. એ ભાઈ અમારે તો રાજુભાઈ ના બેન નું ઘર એટલે અમારી બેન નું ઘર, અને તમે બધા હગા જ કેવા હોય ભાઈ. અરે મિત્ર છોડી દુશ્મન 1000 કોણ કરે, રોકડ છોડીને ઉધાર ધંધો કોણ કરે. રોકડે વેપાર થતો હોય ને રોકડે જ વેપાર કરાય, ઉધાર ધંધો ન કરાય. અહીંયા આગળ વાત કરું તો વાત એવી છે કે ઊભી એક અજાણી નારી એ લક્ષ્મી લોભાણી વાલા. ઊભી એક અજાણી નારી એ લક્ષ્મી લોભાણી વાલા. એ જીને ભરવા છે એ મારી તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા રે જી. આજ ભગવાનનો જન્મોત્સવ ઉજવો ને, આજ આપણે નંદ મહોત્સવ ઉજવો ને. ભગવાન કૃષ્ણજીની માં ને આપણે શાસ્ત્રી દાદા આપણે બધા જાણીએ છીએ. જન્મતા વેદ ભાઈ કેમ કે જન્મતા વેદ ભગવાનને મથુરાથી ગોકુળમાં લઈ જતા હતા. બધું થયું વિચારવા જેવો મુદ્દો. એ પછી બિચારાનો કે પણ ઓલી ઊંચી ઊંચી મેળીમાં નંદ બાબા ન્યાજીને એમ ઠપકારે બાણા. એ ભાઈ બાવણું ખોલો તા તો પેલા અગાશી માથે જ જોવે, સમજા, ડબલ માળ માથે. કોણ કે હું વાસુદેવ કે કેમ કે મારા છોકરાને હાસો કે ઈનો મેળ ખાય. અહીંયાથી સટકો બધા મિત્રોને મળ્યા. હો એ કોઈ કપલીનું હા ન પાડી. એ છેલ્લે જાતા જાતા નંદ બાવાનો નેહડો આવ્યો અને ભગવાને કરંડિયામાં નાખેલા વસુદેવે ન્યા જઈને કીધું કે હવે છેલ્લો અખતરો મારા મિત્રની ત્યાં કરતો જાવ. ગઈ નંદરા અરે પધારો પધારો અટણા રાતે આ મિયવરે હું
આ છોકરાને મૂકો છે કે તઈ લાવો નહીં એમાં હું બોલો હે કે મોટી મોટી મેળ્યું એ દીધો તને જાકારો રે એ ઉલી મોટી મોટી મેળ્યું એ તને દીધો તો જાકારો રે એ ઉલી ઝૂંપડી કે જીવન પધારો રે આ ઝૂંપડી કે જીવન પધારો રે દેવકી તારો દીકરો એ જેને બાપુએ એ ઉપાડ્યો પર બારો રે દેવકી તારો દીકરો રે જી હાલો હાલો તમે બાપુ આમાં મેળવી તમારે એકને ખાટવાનું બાકી આ લોકોને જરૂર નથી તમે તારે સાફી નિરાય છે ભાઈ ભાઈ બિરજુભાઈ ને અને સાજિંદા મિત્રોને જેઠાભાઈ ને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો ભાઈ ભાઈ પણ પૈસા જેને ગૌ માતા માટે વર્યા છે એને તાળીઓના ગગડાટથી વધાવો એ ભાઈ શા માટે મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે આ થોડો ફરીને મળવાનો છે મોકો છે ભાઈ ઘરમાં બે ત્રણ વ્યક્તિ જોરમાં હોય જરાક વટમાં તો એક બેને ધીમું પડી જાઉં ટાઢું હે ભાઈ ધીમું એટલે માપે માફા જો ને ઠંડુ એમ માઇનસ કે બાપુજી તમારી વાત સાચી છે મારી ભૂલ જ હોય બાપુજી તમારી વાત સાચી છે મારી ભૂલ જ હોય પણ ભૂલ જ હોય પણ મારી આ ફળો પપ્પો ધીમો પડી જાય હ ભાઈ તમારી વાત સાચી છે મારી ભૂલ છે મારી ભૂલ જ હોય એટલા બેનું બેસજો તમે હો બેનું ઘડીક બેસજો બેનું ઘડીક બેસજો આ પછી એમ એમ ન્યા બેહો બરોબર હાસું છે આટલા બેનું બેસજો એટલા બેનું જાતા નહીં જાવ તો મારો દાડો ખાઓ બેનું નું હુતી હોય જાય એટલે એક 5-10 પછી હાલો કાકી હાલો માસી હાલો મોટા બા હાલો આ તો ઈનો છે એકવાર હતો નહીં આની પેલા ઈ ગયો પાછો ઈનો આવ્યો પેલા ભાઈ ગયા પાછો આ રંઠા જેવો આવ્યો ભાઈ ગયો મળતો નથી આ તો વાતુમાંથી ને વાતુમાંથી ફળહવા ફળે કોણ જાણે ક્યાંથી રાજુભાઈ લઈ આવ્યા જીવનમાં વિચારવાનો મુદ્દો છે રામાયણમાંથી શીખવાની જરૂર છે કુટુંબ કોને કહેવાય પ્રેમ કેને કહેવાય લાગણી કેને કહેવાય અને એ જ લાગણીના ગુણને એ જ પરિવારમાં એવા પ્રેમ લાગણી ભર્યા ગુણ ઉતર્યા હોય ને તો આવું નવ્ય ભવ્ય ને દિવ્ય આયોજન થાય નકર આયોજન ન થાય મિત્રો એક પાયા ખોડતો હોય બીજો કાઢતો હોય મને પૂછ્યું આ એક થાંભલા ખોડતો બીજો કાઢે મને પૂછ્યું રાય જાત હોય તો હોહરો આડા પાડ નહીં કહેવાય અમુક કપલીનું હોય એ ભાઈ કપલીનું પહેલેથી તો જૂનું હોય ભાઈ જૂનું લેતી પણ હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે વિચાર કરો હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કંસ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે હોત નહીં રાત તો હુરજને યાદ કોણ કરે હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત નો તો જિંદગીની કિંમત ન થાય તો મરી જવાનું છે ને ભાઈ એટલે પ્રશ્ન ઉભો છે મરી જવાનું મૂકી જાવ મરી જાઉં તે તારા અહીં પીડું રહેવું છે એ તો નીકળવું જ પડે હે ભાઈ બીજું થાય કે ન થાય મોત તો સાથે જ છે એક દી ફૂંક નીકળી જવાની હે ભાઈ બાંધો નીકળે છે ખાલી ફૂંક જ કાંઈ ન મળે ભાઈ એ પછી એનું નામ જ ફરી જાય ભાઈ એમ માની લો હું અહીં ગુજરી જાઉં મરી જાઉં સમજો ને ભાઈ મને બહુ મોતની બીક નથી રહી કારણ કે દાદા પ્રોગ્રામ મારે કારે જ ના હોય દાડા હરાદના રકપાસમના સ્પેશિયલિસ્ટ મળો મનસુખ ઓસોયા મોટી ખિલોરી તાલુકો ગોંડલ 374465 પિનકોડ નંબર 925143